એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. ગુજરાતના સ્થાપના દિવસ પર આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા ઐતિહાસિક સ્થળો અને એવા અનકહા રહસ્યો વિશે. જો અગર તમને પણ ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને રહસ્યો જાણવામાં ઇન્ટરેસ્ટ છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. સૌપ્રથમ આપણે વાત કરીશું લોથલના ડ્રેનેજ સિસ્ટમ વિશે. તો હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ બહુ ઓછા લોકો જાણે છે કે ત્યાં આગળ એવી આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વાપરવામાં આવતી હતી કે જેમાં પાણીની સાથે જ કચરો બહાર નીકળી જતો હતો. એવી જેવી આધુનિક પદ્ધતિઓ અત્યારની જે આધુનિક સોસાયટીઓ છે તેમાં પણ જોવા મળતી નથી. હવે આપણે વાત કરીએ ખંભાતના અખાત દરિયા નીચે દટાયેલા શહેર વિશે. તો વર્ષ 2001માં નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓશન ટેકનોલોજીની ટીમ દ્વારા જે અખાતનો સમુદ્ર છે તેની નીચે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી 95 વર્ષ જૂના મનુષ્યના અવશેષો મળી આવ્યા છે. આની વિશે હજુ સંશોધન ચાલુ છે, પરંતુ જો અગર આ સાબિત થશે અને જો આ સાચું પડશે તો આ જે અવશેષો હશે એ દુનિયાના સૌથી પ્રાચીન મનુષ્યના અવશેષો ગણાશે. હવે આપણે વાત કરીએ શામળાજી અને બૌદ્ધ સંસ્કૃતિના સંબંધો વિશે. આપણે શામળાજીને ભગવાન શ્રી કૃષ્ણ અથવા વિષ્ણુના ધામ તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેની નજીક આવેલા દેવની મોરી સ્તૂપોના અવશેષો સાબિત કરે છે કે ગુજરાત એક સમયે બૌદ્ધ ધર્મનું ખૂબ જ મોટું કેન્દ્ર હતું. ત્યાંથી ભગવાન બુદ્ધના અસ્થિ રાખવામાં આવ્યા હોય તેવા પવિત્ર પાત્રો પણ મળી આવ્યા છે, જે અત્યારે વડોદરાના મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે. હવે આપણે વાત કરીએ ગિરનારનો અઘોરી ઇતિહાસ અને તેની ગુપ્ત ગુફાઓ વિશે. ગિરનાર પર્વત પર એવી અસંખ્ય ગુફાઓ અને રસ્તાઓ છે જે સામાન્ય પ્રવાસીઓ માટે અગમ્ય છે. સ્થાનિક સાધુ સંતોમાં એવી માન્યતા છે કે પર્વતની અંદર સિદ્ધાશ્રમ જેવી જગ્યાઓ છે જ્યાં વર્ષોથી યોગીઓ તપસ્યા કરે છે. આ વાતો માત્ર શ્રદ્ધા પૂરતી નથી, પરંતુ અનેક ટ્રેકર્સના અનુભવોમાં પણ વણાયેલી છે. હવે આપણે વાત કરીએ કચ્છના રણના ચીરબત્તીની. કચ્છના રણમાં રાત્રિના સમયે આકાશમાં અથવા જમીનથી થોડે ઉપર રહસ્યમય પ્રકાશના ગોળા દેખાય છે, જેને સ્થાનિક લોકો ચીરબત્તી કહે છે, પરંતુ વૈજ્ઞાનિકોના મતે એક મિથેન ગેસ અથવા ફોસ્ફરસનું કારણ હોઈ શકે છે. પણ આ કેવી રીતે અને ક્યાંથી પ્રગટ થાય છે તે હજુ રહસ્ય અકબંધ છે. તમે અહીં ગુજરાતના કેટલાક ઐતિહાસિક સ્થળો અને રહસ્યો વિશે જાણ્યું. શું તમે આ કેટલાક ઐતિહાસિક સ્થળો અને રહસ્યો વિશે પહેલેથી જાણતા હતા? અગર ના, તો તમને આ વિડીયો કેવો લાગ્યો? તમને આ વિડીયો ગમ્યો કે નહીં? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.